નમસ્કાર મિત્રો, 21 એજ્યુ હબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ટાટ પરીક્ષા અંતર્ગત સમાવેશક શિક્ષણનો એક અભ્યાસક્રમનો મુદ્દો છે જે ખૂબ જ ઉપયોગી છે, જેમાંથી ટાટ એચએસની પરીક્ષામાં પણ 1 થી 2 પ્રશ્નો પૂછાયેલા છે. મિત્રો, આ સિવાય આ મુદ્દો જે છે તે ટેટ પરીક્ષા છે કે શિક્ષણ વિભાગની કેની છે, શિક્ષણ સેવા વર્ગની પરીક્ષા છે કે જીપીએસસી લેવલની કોઈપણ પરીક્ષાની અંદર શિક્ષણ વિભાગની, આ મુદ્દામાંથી 1 થી 2 પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. તો આજે આપણે આ ટાટ પરીક્ષા અંતર્ગત અને સાથે શિક્ષણ વિભાગની દરેક પરીક્ષામાં ઉપયોગી બને તે રીતે આ મુદ્દાની વાત કરવાના છીએ, જેમાં સમાવેશ શિક્ષણનો અર્થ શું છે, તેના જે સિદ્ધાંતો શું છે, સાથે અક્ષમતા ધરાવતા જે બાળકો છે તેમની જે વિવિધ પ્રકારની જે ખામીઓ હોય છે તેના વિશે વાત કરવાના છીએ, અને જે તેમના માટેના જે નિયમ અથવા તો સરકારી જે કાયદાઓ છે તેના રિગાર્ડિંગ વાત કરવાના છે. અને વિડીયોના અંતે પરીક્ષાલક્ષી અગત્યના ખૂબ જ આઈએમપી 10 એમસીક્યુની પણ વાત કરવાના છીએ. તો આ વિડીયો તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનવાનો છે. શરૂઆત કરીએ મિત્રો. સૌપ્રથમ છે કે સમાવેશક શિક્ષણ એટલે શું, એનો અર્થ શું થઈ શકે? તો એનો અર્થ જે છે ખૂબ જ સિમ્પલ છે મિત્રો, કે કોઈ પણ બાળક જે છે તેની શારીરિક, માનસિક કે અન્ય કોઈ પણ પ્રકારની જે તેની ક્ષમતા કે અક્ષમતા હોય તેને ધ્યાનમાં લીધા સિવાય તમામ બાળકોને તેમની ઉંમર અને જરૂરિયાત મુજબનું શિક્ષણ એક સાથે આપવાની વ્યવસ્થા કરવી. એટલે ક્ષમતા અને અક્ષમતા બંનેમાંથી કોઈ પણને ધ્યાનમાં લીધા સિવાય તમામ બાળકો જે છે એક જ શાળાની અંદર અને એક જ વર્ગખંડની અંદર સાથે શિક્ષણ મેળવી શકે તે પ્રકારની વ્યવસ્થા એટલે સમાવેશક શિક્ષણ. હવે આની શું જરૂરિયાત છે? તો શિક્ષણની સમાન તક. તો જે આપણા ભારત સરકારના જે કાયદા અને નિયમો જે છે તે અંતર્ગત દરેક બાળકને ભેદભાવ વગર અને દરેકને સમાન શૈક્ષણિક અને સામાજિક વાતાવરણ મળવું જોઈએ, તે તેમનો અધિકાર છે. સાથે હકારાત્મક જે વિકાસ છે કે બાળકો એકબીજાની શક્તિઓ અને મર્યાદાઓ સમજે અને એકબીજા સાથે સહકારની ભાવના વિકસે, તે રીતે એકબીજા સાથે આગળ વધે. આત્મવિશ્વાસનું નિર્માણ, એટલે અક્ષમ બાળકો પણ જો મુખ્ય પ્રવાહમાં રહીને સામાન્ય બાળકો સાથે અભ્યાસ કરશે તો તેમની લઘુતા ગ્રંથિ દૂર થશે અને એમના આત્મવિશ્વાસમાં વધારો થશે. ત્યારબાદ વાત કરીએ સમાવેશક શિક્ષણની જે જરૂરિયાત છે, મુખ્ય 4 બાબતો જે છે આપણે વાત કરી છે. તો આમાંથી મિત્રો આપણને કોઈ એમસીક્યુ બની શકે છે કે સમાવેશક શિક્ષણની જરૂરિયાત બાબતે નીચેનામાંથી કયું સાચું છે અથવા કયું ખોટું છે. એ રીતે તો જરૂરિયાતના ભાગરૂપે શિક્ષણની સમાન તક મળી છે, તેમનું સ્વમાન જાળવવાની વાત છે, સાથે સમાજની અંદર તેમને સમાનતાની રીતે તેમની સ્વીકૃતિ કરવાની વાત છે, નાગરિકતાનો વિકાસ જે છે તેમનામાં આત્મવિશ્વાસ વધારી અને ભારતીય આદર્શ નાગરિક બનાવવાની દિશામાં આગળ વધારવા. એટલે આ 4 બાબતો જે છે તેમની જરૂરિયાતના ભાગરૂપે કહી શકાય. હવે શિક્ષણમાં જે પરિવર્તન આવ્યું છે મિત્રો, કે જે વિયોજનથી સમાવેશન, આ કોન્સેપ્ટ સમજવો ખૂબ જરૂરી છે. આમાંથી પણ કોઈના કોઈ એમસીક્યુ આપણને બની શકે છે. તો શરૂઆતમાં જે વાત હતી જે તો સેગ્રીગેશન એટલે કે વિયોજન પ્રકારની વ્યવસ્થા હતી. એટલે કે અક્ષમ જે બાળકો હોય એમના માટે અલગ અને વિશિષ્ટ શાળાઓની વ્યવસ્થા કરવામાં આવતી હતી, એટલે કે જે સામાન્ય બાળકોથી અલગ પ્રકારની. એમાં સમયાંતરે સુધારો થઈ અને પછી આવ્યું સંકલન, એટલે કે સંકલિત શિક્ષણ પણ આને કહેવામાં આવે છે, સંકલિત શિક્ષણ વ્યવસ્થા, જેની અંદર અક્ષમ બાળકોને સામાન્ય શાળામાં પ્રવેશ તો આપવામાં આવે છે પણ તેમના માટે કોઈ અલગથી વ્યવસ્થા કે શાળામાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. અને ત્યારબાદ છેલ્લે અત્યારે જે ખ્યાલ પ્રવર્તમાન અમલમાં જે છે સમાવેશન એટલે ઇન્ક્લુઝન એજ્યુકેશન, એટલે કે સમાવેશી શિક્ષણ પણ કહેવામાં આવે છે. સમાવેશી શિક્ષણ એટલે આ જે ખ્યાલ જે છે એ ખૂબ જ અગત્યનું છે, કે જેમાં શાળા અને શિક્ષણ વ્યવસ્થા પોતે બાળકની જરૂરિયાત મુજબ બદલાય, એટલે કે તમામને સમાન તક મળે તે રીતનાની વ્યવસ્થા કરવામાં. તો એનઈપી 2020ની વાત હોય મિત્રો કે આરટીઈની વાત હોય, તે અંતર્ગત સમાવેશન શિક્ષણ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે, જે રાષ્ટ્રીય અને વૈશ્વિક કક્ષાએ પણ છે. માઇલસ્ટોનની જો વૈશ્વિક કક્ષાની વાત કરીએ તો 1994ની અંદર જે સાલામાંકાની અંદર એક પરિષદથી વૈશ્વિક સ્તરે જે સમાવેશન શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. તો આ પણ પરીક્ષા માટે એક અગત્યનો મુદ્દો બની શકે છે. એટલે વિયોજનથી શરૂ કરી સંકલિત અને સંકલિતથી હાલમાં જે શિક્ષણ વ્યવસ્થા છે સમાવેશન શિક્ષણ વ્યવસ્થા છે. એટલે સામાન્ય બાળકોની સાથે શાળાની અંદર તમામ બાળકોને એક સાથે જે છે શિક્ષણ વ્યવસ્થા આયોજન થાય છે. હવે સામાજિક સમાવેશનની જો વાત કરીએ તો તેમાં સમાનતા અને સ્વીકૃતિની વાત આવે છે.
એટલે કે સમાજની જે દરેક વ્યક્તિને તેમની ઓળખના આધારે નહીં પરંતુ તેમની ક્ષમતાના આધારે વિકાસ માટેની સમાન તક અને સન્માન આપવાની પ્રક્રિયા છે, જેમાં વૈવિધ્યપૂર્ણ પૃષ્ઠભૂમિ, જો ધર્મ, જાતિ કે આર્થિક સ્તર ધરાવતા બાળકોના ભેદભાવ વિના બાળકને સ્વીકારવામાં, સાથે શાળામાં દરેક બાળક પોતે આ સમુદાયનો હિસ્સો છે, એટલે કે સમાજનો જે એક અંગ છે તે રીતે તેનો સ્વીકાર કરાવવાનો, અને સામાજિક વર્ગમાં અંતરાલો ઘટાડી અને તંદુરસ્ત નાગરિક તત્વનું નિર્માણ કરવાની વાત છે. હવે સમાવેશક શિક્ષણના પાયાના જે 5 સિદ્ધાંતો છે મિત્રો, આ પણ એક આઈએમપી પ્રશ્ન આમાંથી આપણા માટે બની શકે છે કે સમાવેશક શિક્ષણના સિદ્ધાંતો કેટલા છે અથવા કયા છે, અને નીચે 4 આપેલા હોય તેમાંથી કયો નથી, એ રીતે પણ કોઈ પ્રશ્ન બની શકે છે. તો પહેલો જે સિદ્ધાંત છે ઉપલબ્ધતા, એટલે કે એક્સેસ, એટલે કે ભૌતિક અને શૈક્ષણિક રીતે સુગમ સંસાધનો શાળા કક્ષાએ ઉપલબ્ધ હોય, એટલે કે તમામ બાળકોને ફ્રેન્ડલી બની શકે તે પ્રકારનું ભૌતિક સગવડવાળું માળખું શાળા કક્ષાએ હોય. ફોર એક્ઝામ્પલ કે અત્યારે શાળાઓમાં આપણે જોઈએ છે કે રેમ્પની સગવડ હોય છે, CWSN બાળકો માટે અલગ જે છે ટોયલેટની વ્યવસ્થા હોય છે, ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ્સ બાળકો માટે. સાથે ક્ષમતા, એટલે કે ક્ષમતા અને જરૂરિયાત મુજબ ન્યાયી વર્તન અને સહાયની વાત છે. પ્રાસંગિકતાનો સિદ્ધાંત છે કે જેમાં વાસ્તવિક જીવન અને ભવિષ્યની જરૂરિયાતો સાથે સુસંગત આયોજન કરવાની વાત છે. ભાગીદારી, એટલે કે પાર્ટિસિપેશનમાં તમામ પ્રવૃત્તિઓમાં સક્રિય અને અર્થપૂર્ણ સામેલગીરીની વાત છે. અને સશક્તિકરણ, એટલે કે વિદ્યાર્થીઓને સ્વનિર્ભર અને આત્મવિશ્વાસુ બનાવવા માટેનો પ્રયત્ન હોય છે. એટલે સમાવેશી શિક્ષણની અંદર તમામ બાળકો માટે આ 5 સિદ્ધાંતો જે છે, ઉપલબ્ધતા, ક્ષમતા, પ્રાસંગિકતા, ભાગીદારી અને સશક્તિકરણ, આ 5 સિદ્ધાંતો તમામ બાળકો ઉપર સમાન રીતે અસર કરે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ચેતાકીય વિકાસાત્મક અક્ષમતાની સમજ, એટલે કે જે ખામીઓ અથવા જો અક્ષમતાઓ જે રહી જાય છે બાળકોમાં, તો એ કયા પ્રકારની હોય છે અને એમાં કયા પ્રકારની મુશ્કેલીઓ એ બાળકોને અનુભવાતી હોય છે, તો તેના વિશે વાત કરીએ મિત્રો. આમાંથી ટાટ HS ની અંદર પણ આ પ્રશ્ન પૂછાયેલો છે, અને સિવાય મોટાભાગે શિક્ષણ વિભાગની જે પણ પરીક્ષાઓ હોય છે તેની અંદર આ પ્રકારના પ્રશ્નો વારંવાર પૂછાયેલા છે અગાઉ પણ. તો તેની ચેતાકીય વિકાસાત્મક અક્ષમતાની જો વાત કરીએ તો તેમાં 3 પ્રકારની જે અક્ષમતાઓની આપણે વાત કરીએ છીએ. એક છે અધ્યયન અક્ષમતા, જે એટલે કે SLD ની વાત છે. SLD નું ફૂલ ફોર્મ થશે મિત્રો સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી. સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી એટલે કે વાંચન લેખન ગણનમાં જે મુશ્કેલી અનુભવાતી હોય તેની વાત છે. તો તેની અંદર મૌખિક લેખિત ભાષા સમજવા મુશ્કેલી જો પડવાની વાત છે, તો તેમાં એક છે ડિસ્લેક્સિયા, એટલે કે વાંચન મુશ્કેલી. એટલે જે બાળકોને વાંચન લગતી જે મુશ્કેલી અનુભવાય છે, કે જે સામાન્ય બાળકોની જેમ સીધી રીતે વાંચી નથી શકતા, તો તેમની જે ખામી જે છે SLD અંતર્ગત એને ડિસ્લેક્સિયા કહેવામાં આવે છે. ત્યારબાદ છે ડિસ્ગ્રાફિયા. તો આ પ્રકારની જે ખામી છે એ લેખનને લગતી ખામી છે, કે જેની અંદર બાળકો લેખન કરવાની અંદર મુશ્કેલી અનુભવે છે. અને છે ડિસ્કેલ્ક્યુસિયા, એટલે કે કેલ્ક્યુલસ એક પ્રકારનું, એટલે કે ગણિત અથવા તો ગણનને લગતી જે મુશ્કેલી પડે જે છે એ પ્રકારના બાળકો છે આમાં. એટલે ડિસ્લેક્સિયા એટલે વાંચન મુશ્કેલી છે, ડિસ્ગ્રાફિયા એટલે લેખન મુશ્કેલી છે, અને ડિસ્કેલ્ક્યુસિયા એટલે ગણનને લગતી મુશ્કેલી અનુભવાય છે. ત્યારબાદ બીજો જે પ્રકાર છે એની અંદર છે એ ID એટલે કે બૌદ્ધિક અક્ષમતા. ID એટલે અંગ્રેજીમાં આપણે એને શું કહી શકીએ છીએ, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી, એટલે કે બૌદ્ધિક કાર્યો જે તર્ક અધ્યયન અને રોજિંદા અનુકૂલનશીલ જે બાબતો છે તેની અંદર એમાં એક મર્યાદા આવી જાય છે. અને 3rd નંબરમાં જે છે એ ઓટિઝમ સ્પેક્ટ્રમ છે, એટલે કે ASD. ASD નું ફૂલ ફોર્મ પણ હજુ આપણને કોઈક વાર પૂછી શકાય છે, એટલે કે ASD મીન્સ એટલે ઓટિઝમ સ્પેક્ટ્રિયમ ડિસઓર્ડર, એટલે કે આત્મકેન્દ્રિત વર્તણૂકની વાત છે. સામાજિક આંતરક્રિયામાં મુશ્કેલી અનુભવાય છે અને અમુક બાબતોનું પુનરાવર્તિત વર્તન ચાલુ રહે છે. હવે આના લક્ષણોની આપણે અલગથી વાત કરીએ કે SLD અધ્યયન અક્ષમતા એટલે તેમાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે ચેતાકીય વિકાસાત્મક અક્ષમતાની અંદર. તો પહેલો જે એમાં જે અક્ષમતા છે એને ડિસ્લેક્સિયા તરીકે ઓળખાય છે. એટલે મગજનો જે આ ભાગ છે તેના ઉપર તેની અસર જોવા મળે છે ખાસ તો. એટલે કે આવા બાળકોમાં વાંચન અને શબ્દોની ઓળખ સંબંધિત મુશ્કેલીઓ, અક્ષરો આગળ પાછળ વંચાઈ જવાની પ્રક્રિયા થતી હોય છે. એ સિવાય સેકન્ડ છે ડિસ્ગ્રાફિયા.
તો ડિસ્ગ્રાફિયાની અંદર મગજના આ ભાગની અંદર તેની જે અસર જોવા મળતી હોય છે, તો તેમાં લેખન સંબંધિત મુશ્કેલી અનુભવાય છે. બાળકોને પેન્સિલ પકડવામાં કે આકાર દોરવામાં મોટી તકલીફ પડતી હોય છે. સાથે ડિસ્કેલ્ક્યુલિયાસ એટલે કે ગણનને લગતી મુશ્કેલીઓ, એટલે મગજના જે આ મુખ્ય બે ભાગો જે છે તેમાં ગણિત અને આંકડાકીય જે ગણતરી સંબંધિત મુશ્કેલી, એ સિવાય તર્ક અને સમય જોવામાં પણ તેઓ મુશ્કેલી અનુભવતા હોય છે. તો આ ત્રણ જે ઘટકો જે છે મિત્રો ખાસ યાદ રાખવા જરૂરી છે. પરીક્ષા માટે કોઈ પણ સરકારી પરીક્ષા હોય શિક્ષણ વિભાગની, તો તેના માટે ખૂબ જ આઈએમપી છે આ બાબતો, એટલે કે તેનું નામ અને સાથે તેના લક્ષણો. થોડુંક યાદ રાખવા માટે તમે જોશો ગ્રાફિયા, ગ્રાફ એટલે દોરવાની વાત આવે મિત્રો, કોઈ પણ વસ્તુ દોરવાની વાત છે, એટલે કે આ લખવા સાથે જોડાઈ જાય છે. કેલ્ક્યુલસ, કેલ્ક્યુલસ એટલે કેલ્ક્યુલેટર, ગણતરી કરવા માટે, એટલે ગણન સંબંધી મુશ્કેલી કહી શકાય. અને બાકી જે વધે છે વાંચન લગતીમાં મુશ્કેલી છે, તો આ રીતે પણ તમે એને યાદ રાખી શકો છો. ત્યારબાદ જે સેકન્ડ જે વાત કરી છે આપણે આઈડી અને એએસડીની અંદર, એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી હોય તો તેમાં જ્ઞાનાત્મક કાર્યોમાં મર્યાદા જોવા મળે છે. સાથે રોજિંદા સામાજિક અને વ્યવહારિક કૌશલ્યોમાં પણ તેમને તકલીફ પડે છે અને તેમની યાદશક્તિ પ્રમાણમાં નબળી અથવા ધીમી હોય છે. અને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર જે છે, તો તેઓ સામાજિક આંતરક્રિયામાં મુશ્કેલી અનુભવે છે, આંખોનો સંપર્ક ટાળતા હોય છે અને એક જ પ્રકારના વર્તન વારંવાર પુનરાવર્તન કરતા હોય છે. તો આ તેના લક્ષણો છે. ત્યારબાદ જે બીજા પ્રકારની જે ચેતાકીય સિવાય બીજી જે ખામી અક્ષમતા છે કે સંવેદાત્મક અક્ષમતાની વાત કરીએ. આગળ જે આપણે વાત કરીએ કયા પ્રકારની છે, ચેતાકીય પ્રકારની છે, અને અહીંયા જે વાત કરીએ છીએ સંવેદાત્મક અક્ષમતાઓ છે, એટલે કે આપણે ઇન્દ્રિયોને લગતી બાબતો છે. એમાં પહેલું છે શ્રવણ અક્ષમતા, એટલે કે માહિતી મેળવવામાં કાનની મર્યાદા આવી જતી હોય છે. એટલે કે બે પ્રકારની ખામી હોય છે, એક તો બહેરાશ અને બીજી છે સાંભળવાની મુશ્કેલી, એટલે કે હાર્ડ ઓફ હિયરિંગ. એમ બે પ્રકારની શ્રવણ અક્ષમતા છે. જો બહેરાશની મિત્રો વાત કરતા હોય તો 70 ડેસિબલ કરતાં વધુ પ્રકારની જે અવાજ ના સાંભળવાની જે ખામી છે, અને હાર્ડ ઓફ જે હિયરિંગ જે છે એ 60 dBથી લઈ અને 70 dBની વચ્ચેની જે સાંભળવાની અક્ષમતાની બાબત છે. એટલે આ પણ પરીક્ષામાં ખૂબ જ અગત્યનો પ્રશ્ન પૂછાતો હોય છે. દ્રષ્ટિ અવરોધ અને અંધત્વની જો વાત કરીએ તો સંપૂર્ણ અંધત્વ અથવા તો લો વિઝન હોય છે, જેના માટે બ્રેન લિપિ કે ઓડિયો સાધનોની જરૂરિયાત ઊભી થાય છે. અને ડીપ બ્લાઇન્ડનેસ એટલે કે બહેરાશ અને અંધત્વ, એટલે કે આ બંને પ્રકારની જે ખામી છે આમાં તમને જોવા મળે છે. તો એ માટે શ્રવણ અને દ્રષ્ટિ બંનેની જો ખામીઓનું સંયોજન હોય તો પ્રત્યાયન માટે અત્યંત વિશિષ્ટ પદ્ધતિઓની આવશ્યકતાની જરૂર પડતી હોય છે. હવે શારીરિક અને પ્રચલન અક્ષમતા જે ત્રીજા પ્રકારની છે એની વાત કરીએ. આપણે પહેલી વાત કરી સ્નાયુઓ અંતર્ગત ચેતાકીય રીતે, બીજી વાત કરી સંવેદાત્મક, અને ત્રીજા પ્રકારની જે અક્ષમતા છે શારીરિક અને પ્રચલનના અંતર્ગત. તો તેમાં આવે છે એક તો મસ્તિષ્ક દોષ, કે જેને આપણે અંગ્રેજીમાં સેરેબલ પલ્સી કહીએ છીએ, એટલે મગજના વિકાસમાં ખામી કે ઈજાના કારણે ઉદ્ભવતી જે સ્થિતિ છે, જે સ્નાયુઓનું સંચાલન, શારીરિક હલનચલન અને સંતુલન જાળવવામાં ગંભીર મુશ્કેલી અનુભવાય છે. આ પ્રકારની ખામી જે છે એ જન્મ વખતે અથવા જન્મની પહેલા અથવા જન્મ પછી પણ થઈ શકતી હોય છે. પ્રચલન અક્ષમતાની જો વાત કરીએ, એ કે લોકોમોટર ડિસેબિલિટીમાં તો હાડકાં, સાંધા કે સ્નાયુઓની ખામી જેનાથી વ્યક્તિને હલનચલન કરવાની ક્ષમતા મર્યાદિત બની જાય છે. વર્કની જરૂરિયાતના દ્રષ્ટિએ જો ભૌતિક અવરોધો વગરનું સુગમ વાતાવરણ જેમ કે રેમ્પ છે, વિશિષ્ટ ફર્નિચર વગેરેની સગવડ ઊભી કરવાની જરૂર પડતી હોય છે. અનુકૂલન, તદયોગ્યતા અને રૂપાંતરણની જો સંકલ્પનાઓની વાત કરીએ આપણે અક્ષમ બાળકો અંતર્ગત, તો અનુકૂલનની અંદર શું શીખવાના પર્યાવરણ અને સાધનોમાં વ્યાપક ફેરફારની જરૂર પડતી હોય છે. જેમ કે ભૌતિક સુવિધાઓમાં સુધારો જોઈએ છે તો સ્કૂલમાં અત્યારે વ્હીલચેર હોય માટે રેમ્પની સગવડતા હોય છે. CWSN જે છે બાળકો માટે ટોયલેટની બધી અલગ પ્રકારની વ્યવસ્થા જોવા મળતી હોય છે. તદુપરાંત તદયોગ્યતાની જો વાત કરીએ તો વિદ્યાર્થીઓ કેવી રીતે શીખે છે તેમાં ફેરફાર, અભ્યાસક્રમ બદલાતો નથી પણ તે કેવી રીતે શીખે તેમાં ફેરફાર. તો તેમાં પરીક્ષા માટે તેમને વધુ સમય આપવામાં આવે છે, ઓડિયો બુકનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને રૂપાંતરણમાં વિદ્યાર્થીઓ શું શીખે છે તેમાં ફેરફાર કરવાની વાત છે, એટલે કે અભ્યાસક્રમ અને ધોરણોમાં પણ ફેરફાર થાય છે, જેમાં જટિલ પ્રશ્નોની જગ્યાએ સરળ પ્રોજેક્ટ કે ટૂંકા અભ્યાસક્રમો આપવાની વાત હોય છે. હવે સમાવેશી વર્ગખંડમાં સેવાઓના પ્રકારોની જો વાત કરીએ મિત્રો, આમાંથી પણ કોઈના કોઈ પ્રશ્ન બની શકતો હોય છે. તો સૌથી પહેલું છે નીચે આવશ્યક સેવાઓ, કે જે દરેક માટે જરૂરિયાત છે. તો તેના માટે નિયમિત શિક્ષક દ્વારા અપાતી જે રોજબરોજની સુવિધાઓ હોય છે, જેમાં બેઠક વ્યવસ્થા, સ્પષ્ટ સૂચનાઓ તમામ વર્ગના તમામ બાળકો માટે આપવામાં આવતી હોય છે તે છે. સહાયક સેવાઓ એટલે કે સપોર્ટિવ સર્વિસમાં વર્ગ શિક્ષકના પ્રયાસો પૂરતા ન હોય
ત્યારે અપાતી મદદમાં રિસોર્સ રૂમ અલગથી બનાવવાની જરૂર પડે. અક્ષમતાને અનુરૂપ નિષ્ણાત શિક્ષકની મુલાકાતથી એમને શીખવવામાં આવતું હોય. અને વિશેષ સેવાઓની અંદર જો ગંભીર અક્ષમતા માટે તબીબી અને પુનર્વસન નિષ્ણાતોની મદદ લેવામાં આવે, જેમાં ફિઝિયોથેરાપિસ્ટ છે કે બ્રેઇન નિષ્ણાત છે કે બીજા અન્ય નિષ્ણાતોની મદદ લઈ અને તેમને શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે. અભ્યાસક્રમ અને મૂલ્યાંકન રૂપાંતરણની જો વાત કરીએ મિત્રો, તો અભ્યાસક્રમ જે છે આવા બાળકો માટે તો વિદ્યાર્થીઓની ક્ષમતા મુજબ વિષય વસ્તુની જટિલતા ઘટાડવાની જરૂર પડે છે. અમૂર્ત ખ્યાલોને પણ મૂર્ત ઉદાહરણ દ્વારા સમજાવવાના હોય છે અને સાથે જરૂરિયાત મુજબ વૈકલ્પિક વિષયોની પસંદગી આપવામાં આવતી હોય છે. અને મૂલ્યાંકનમાં લેખિત પરીક્ષાના વિકલ્પને મૌખિક કે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની વાત હોય છે. બહુવિકલ્પી પ્રશ્નોના વધુ ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરીક્ષા દરમિયાન ઉત્તર લખવા માટે લહિયા એટલે કે રાઇટર્સ તરીકેની અલગથી સુવિધા આપવામાં આવતી હોય છે. હવે સમાવેશી શિક્ષણની અંદર જો મિત્રો આપણે વાત કરીએ કે પ્રત્યાયન પ્રૌદ્યોગિકી એટલે કે આઈસીટીનો ઉપયોગ કરી અને આવા બાળકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય છે શિક્ષણની અંદર, તો દ્રષ્ટિને એટલે કે જે વિઝ્યુઅલી જે ખામી છે લો વિઝનની કે ટાઈપની, તો તેમના માટે સ્ક્રીન રીડર છે, બ્રેલ કીબોર્ડ છે કે ઓડિયો બુકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. શ્રવણમંદ એટલે કે હિયરિંગની ખામીમાં સાંકેતિક ભાષા એપ છે, વિડીયો કેપ્શન છે કે લિપ રીડિંગ સોફ્ટવેર જે આવતા હોય છે તેનો ઉપયોગ કરી અને તે શીખી શકતા હોય છે. અને અધ્યયન અક્ષમતા માટેના જો વાત કરીએ તો ટેક્સ્ટ ટુ સ્પીચ છે, ડિજિટલ હાઇલાઇટર્સ છે અને સ્પેલ ચેકર તરીકે જે એપ્લિકેશન કે સંસાધનો છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો મિત્રો આઈસીટી અંતર્ગત આ પ્રકારનો પણ કોઈના કોઈ પ્રશ્ન આપણને પરીક્ષામાં આમાંથી પૂછી શકાય એવો છે. હવે ત્યારબાદ વાત કરીએ મિત્રો અધ્યયન માટેનું એક સાર્વત્રિક માળખું છે. યુનિયન લર્નિંગ જે સ્ટ્રક્ચર છે એની અંદર તેમાં 3 બાબતોની વાત કરી છે. એક ઓળખનું નેટવર્ક છે કે અધ્યયતા શું શીખે છે એટલે કે માહિતી કઈ રીતે ગ્રહણ કરશે એમ. બીજું છે વ્યૂહાત્મક નેટવર્ક એટલે કે અધ્યયતા કેવી રીતે શીખે છે, વોટ છે અહીંયા હાઉ છે એટલે કે કાર્યની રજૂઆત. અને ત્રીજું છે ભાવાત્મક નેટવર્ક એટલે અધ્યયતા શા માટે શીખે છે એટલે કે વાય એટલે કે તેમાં પ્રેરણા અને રસ આવી જાય છે. મિત્રો આમાંથી પણ કોઈ પ્રશ્ન આપણને બની શકે છે. વોટ, હાઉ અને વાય. ઓળખના નેટવર્કની વાત હોય તો વોટ એટલે કે શું શીખે છે, વ્યૂહાત્મક નેટવર્કની વાત હોય તો હાઉ એટલે કે કેવી રીતે શીખે છે, અને ભાવાત્મક નેટવર્ક એટલે કે શા માટે એટલે કે વાય કેમ શીખે છે એમ. ત્યારબાદ યુડીએલના જે મુખ્ય 3 સિદ્ધાંતો છે એમાં પહેલો છે પ્રસ્તુતિકરણ એટલે કે માહિતી રજૂઆતના વિવિધ વિકલ્પો, દાખલા તરીકે માત્ર ભાષણ નહીં પરંતુ ચિત્રો, વિડીયો અને મોડલ્સનો ઉપયોગ કરી પણ શીખવી શકાય છે. બીજો સિદ્ધાંત છે યુડીએલનો ક્રિયા અને અભિવ્યક્તિ એટલે કે એક્શન એક્સપ્રેશનમાં જ્ઞાન રજૂ કરવાના જે વિવિધ માધ્યમો છે, દાખલા તરીકે લેખિત, મૌખિક, પ્રોજેક્ટ દ્વારા રજૂઆતની છૂટ આપી શકાય છે. અને ત્રીજું છે લગાવ કે સંલગ્નતા એટલે કે શીખવા માટે પ્રત્યે રસ જાળવી રાખવા વિવિધ રીતો જે છે, દાખલા તરીકે જૂથ કાર્ય આપી શકાય, વાસ્તવિક જીવનના પડકારો સાથેના જોડાણને લગતા પ્રોજેક્ટ આપી શકાય. એટલે યુડીએલના 3 સિદ્ધાંતો અંતર્ગત પણ કોઈ એક્ટિવિટી રિગાર્ડિંગ આપણને કોઈ પ્રશ્ન પૂછી શકાય છે. ત્યારબાદ વિવિધ કાયદાઓની મિત્રો વાત કરીએ કે અક્ષમ વ્યક્તિઓના હકનો જે ધારો છે 2016 RPWD એક્ટ જે છે, ખૂબ જ આઈએમપી પ્રશ્ન પહેલો તો એ છે મિત્રો કે આપણને એવું પણ પૂછી શકાય કે RPWD નું ફૂલ ફોર્મ, તો રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ. રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ ખૂબ જ અગત્યનું આ પ્રશ્ન બની શકે છે. હવે આ જે એક્ટ છે એનાથી શું પરિવર્તન આવ્યું, તો આપણે આ જે અક્ષમતા ધરાવતા બાળકો કે વ્યક્તિઓ છે તેમના ઉપર દયા કરવાની નથી, પણ આ જે એક્ટ છે શું બતાવે છે, તેમના ઉપર દયા આધારિત અભિગમથી અધિકાર આધારિત અભિગમ તરફ પ્રયાણની વાત કરે છે. એટલે કે આવા બાળકો ઉપર કે દયા કરવાની નથી પણ તેમના અધિકાર માટે જે કામ કરવાની વાત જે છે એ RPWD એટલે કે રાઇટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટની અંદર આવે છે. એટલે આ થીમ પણ કહી શકાય અને મુખ્ય હેતુ પણ કહી શકાય. તો આ પણ પરીક્ષા માટે એટલો જ અગત્યનો મુદ્દો છે. શિક્ષણને લગતી અન્ય જોગવાઈઓમાં 18 વર્ષ સુધીના દરેક બેન્ચમાર્ક અક્ષમતા ધરાવતા બાળકોને મફત શિક્ષણની વ્યવસ્થા છે. સરકારી અનુદાનિત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 5% બેઠકો આમના માટે અનામત હોય છે. પક્ષપાત રહિત પ્રવેશ અને રમતગમત પ્રવૃત્તિઓમાં સમાન તક આપવાની વાત છે. અને સાથે શાળાઓને વિશિષ્ટ જરૂરિયાતો મુજબ સંપૂર્ણ સુલભ બનાવવાની વાત છે. બેરિયર ફ્રી જે છે ભૌતિક સગવડ ઊભી કરવાની વાત છે. તો શિક્ષણની અંદર RPWD એક્ટ અંતર્ગત આ જોગવાઈઓ જે છે કરવામાં આવેલી છે. અક્ષમ વ્યક્તિઓના જે હક છે RPWD અધિનિયમ 2016, તો શરૂઆતમાં જે 1995ની અંદર આની અંદર જે છે 7 ક્ષમતાઓ જે છે અક્ષમતાઓ જે છે તેનો ઉમેરો હતો, જ્યારે 2016ના આ એક્ટની અંદર કુલ 21 અક્ષમતાઓ જે છે તેનો સમાવેશ કરવામાં આવેલો છે.
એટલે કે કાનૂની માળખું જે છે સમાવેશક શિક્ષણ અને રોજગારી માટે કાયદાકીય રક્ષણની પણ વાત કરે છે. અને સારે એક્સેબિલિટી જે છે કે ભેદભાવ વગર પ્રવેશ, સુલભ વાતાવરણ આપવાની જવાબદારી પણ તેમાં આવી જાય છે. એટલે આ પણ એક ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે મિત્રો કે આરપીડબ્લ્યુડી અધિનિયમ અંતર્ગત કેટલી અક્ષમતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો 21, જ્યારે 1995માં કેટલી હતી? 7 હતી. ત્યારબાદ એક અન્ય કાયદો છે ભારતીય પુનર્વસન સમિતિ ધારો 1992. તો તે અંતર્ગત જે છે એટલે કે રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્ટ 1992માં તો વિકલાંગ વ્યક્તિઓના પુનર્વસન માટેની તાલીમ નીતિઓ અને કાર્યક્રમોનું નિયમન કરવાની વાત કરી છે. તેમાં વિશિષ્ટ શિક્ષકો અને વ્યાવસાયિકો માટે અભ્યાસક્રમનું માનીકરણ કરવું, લાયકાત ધરાવતા વ્યાવસાયિકોનું રાષ્ટ્રીય રજિસ્ટર નિભાવવું અને માન્યતા પ્રાપ્ત કર્યા વિના પ્રેક્ટિસ કરનાર સામે કાયદાકીય પગલાંની વાત છે. રાષ્ટ્રીય જે સમિતિ ધારો છે 1999, તે અંતર્ગત જે મુખ્ય જો કહી શકીએ તો અક્ષમ વ્યક્તિઓના જે સ્વતંત્ર જીવન અને વાલીપણ એટલે કે ગાઈડશીપ માટે રક્ષણ પૂરું પાડવાની વાત છે. અને તેની અંદર આ કાયદામાં 4 અક્ષમતાઓ પર કેન્દ્રિત જે વાત કરવામાં આવી છે. આ પણ એટલો જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો કે રાષ્ટ્રીય સમિતિ ધારો 1999માં કેટલી અક્ષમતાઓની વાત કરી છે? તો 4 છે. એમાં એક છે ઓટિઝમ, બીજું છે સેરેબલ પલ્સી, ત્રીજું છે માનસિક મંદતા અને ચોથું છે બહુવિકલાંગતા એટલે મલ્ટિપલ ડિસેબિલિટીની વાત છે. એટલે કે ઓટિઝમ, સેરેબલ પલ્સી, મેન્ટલ રિટાર્ડેશન્સ અને મલ્ટિપલ ડિસેબિલિટી. તો આ 4 જે બાબતો જે છે 1999ના રાષ્ટ્રીય સમિતિ ધારાની અંદર અક્ષમતાઓ ઉપર કેન્દ્રિત ધારો હતો. અને રાજ્ય અને કેન્દ્ર સરકારની જો જોગવાઈઓની વાત કરીએ આરટી એક્ટ 2009 સાથેની, તો એક છે આર્ટિકલ 21A કે જે બંધારણના 86માં સુધારા દ્વારા પ્રાથમિક શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો છે કે જેની અંદર સમાવેશક શિક્ષણનો સમાવેશ થાય છે. આરટી અંતર્ગત જે હતી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ, અક્ષમતા ધરાવતા બાળકો એટલે કે CWSN માટે મર્યાદા 18 વર્ષ સુધી નક્કી કરેલી છે. બીજું છે શૂન્ય અસ્વીકાર નીતિ. મિત્રો આ ખૂબ જ અગત્યનું બની શકે છે પ્રશ્ન. એટલે શૂન્ય અસ્વીકાર નીતિનો મતલબ કોઈ પણ શાળા બાળકને અક્ષમતા આધારે પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકશે નહીં. અને ત્રીજું છે ભૌતિક સુવિધાઓ એટલે કે શાળાની ઇમારતો બાળકો માટે અવરોધ મુક્ત એટલે કે બેરિયર ફ્રી બનાવવાની, શૈક્ષણિક સામગ્રી અને વિશિષ્ટ શિક્ષકોની ઉપલબ્ધતા પણ કરાવવાની વાત આમાં છે. આ જ બાબતો મિત્રો NEP 2020ની અંદર પણ આ બધી બાબતોનો સમાવેશ કરેલો છે. હવે મિત્રો પરીક્ષાલક્ષી અગત્યના પ્રશ્નોની જો આપણે વાત કરીએ કે જેમાંથી કોઈના કોઈ પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાઈ શકતો હોય તેવો છે. તો પહેલો પ્રશ્ન છે કે આરપીડબ્લ્યુડી એક્ટ 2016 એટલે કે અક્ષમ વ્યક્તિઓના હકનો જે ધારોમાં કુલ કેટલી અક્ષમતાઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને 1995ના કાયદામાં કેટલી હતી? તો આગળ જ મિત્રો આપણે વાત કરી ગયા કે 2016માં 21 અક્ષમતાઓની વાત કરી છે, જે 1995માં કેટલી હતી? 7. એટલે વિકલ્પ એ આપણો સાચો ઉત્તર થશે. રાષ્ટ્રીય સમિતિ ધારો 1999ની વિવિધ યોજનાઓ પૈકી અનાથ વિકલાંગો અને નિરાશ્રિતો માટે સમૂહ ગૃહ સુવિધા કઈ યોજના પૂરી પાડે છે? તો સમૂહ ગૃહ સુવિધા જે છે 1999ના ધારા પ્રમાણે સમર્થ કરીને જે યોજના જે છે તે પૂરી પાડે છે. પ્રશ્ન 3 છે અધ્યયન માટેની સાર્વત્રિક માળખું જે આપણે વાત કરી છે UDL યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગમાં વ્યૂહાત્મક નેટવર્ક આપણે 3 પ્રકારના જે નેટવર્કની વાત કરી હતી. તો એમાંથી છે વ્યૂહાત્મક નેટવર્કનો મુખ્ય સંબંધ મનોવૈજ્ઞાનિક રીતે કોની સાથે છે? તો આપણે એમાં વોટ, હાઉ અને વાય શીખ્યા હતા. તો આનો સમાવેશ કોની સાથે છે? હાઉ એટલે કે અધ્યતા કેવી રીતે શીખે છે. પ્રશ્ન 4 છે સમાવેશી વર્ગખંડમાં અધ્યાપન વ્યૂહરચના અંતર્ગત જો કોઈ રમતગમતનો શિક્ષક શારીરિક વિદ્યાર્થીને મેદાની રમતો જેમ કે ક્રિકેટ, કબડ્ડીની બદલે ચેસ જેવી ઇન્ડોર રમત રમાડે છે તો આ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ થશે? તો આ ઉદાહરણ થશે રૂપાંતરણ. એટલે કે એક બાબતની જે છે બીજી બાબતમાં રૂપાંતર કરવાની વાત છે. એટલે મેદાનની જગ્યાએ ઇન્ડોર રમત જે બેઠકવાળી રમત રમાડવાની વાત છે. 5મો પ્રશ્ન છે આરપીડબ્લ્યુડી એક્ટ 2016ની વ્યાખ્યા મુજબ શ્રવણ અક્ષમતામાં સાંભળવાની મુશ્કેલી એટલે હાર્ડ ઓફ હિયરિંગ ધરાવતી વ્યક્તિ કોને ગણવામાં આવે છે? તો આ પણ મિત્રો ખૂબ જ અગત્યનો આઈએમપી પ્રશ્ન છે કે બંને કાનમાં 60 ડેસિબલથી લઈ અને 70 dBની વચ્ચે શ્રવણ ખોટ હોય તો તેને શું કહેવામાં આવે છે? સાંભળવાની મુશ્કેલી, હાર્ડ ઓફ હિયરિંગ. અને જો બંને કાનમાં 70 dBથી વધુ શ્રવણ ખોટ હોય તો આ શાની અંદર આવી જશે મિત્રો? આ પ્રકારનો પ્રશ્ન હોય તો સંપૂર્ણ બહેરાશ એટલે કે ડીફ. તો આ પ્રકારનો પણ કોઈ પ્રશ્ન પૂછી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન 6 છે ચેતાકીય વિકાસાત્મક અક્ષમતામાં આવતી ડિસ્પ્રેક્સિયા
ડિસ્પ્રેક્સિયાની ખામી મુખ્યત્વે કયા પ્રકારની મુશ્કેલી સાથે છે? તો મિત્રો આ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે તમારા માટે. આ બંને જ આઈએમપી પ્રશ્નો કહી શકાય. ખાસ ગણિત અને આંકડાકીય ગણતરી તો ડિસ્લેક્સિયા છે, આપણે જાણીએ છીએ. શબ્દ અને વાંચન સંબંધી મુશ્કેલી હોય તો ડાયલેક્સિયા છે, અને લેખન અને અક્ષરોની બનાવટ હોય તો ડિસ્ગ્રાફિયા છે. તો અહીંયા ડિસ્પ્રેક્સિયા છે. ડિસ્પ્રેક્સિયા શાના માટે છે? હલનચલન, સંચાલકીય પ્રવૃત્તિઓ અને રમતો રમવામાં મુશ્કેલી અનુભવાતી હોય તો આવા જે ચેતાકીય વિકાસાત્મક અક્ષમતા છે એને ડિસ્પ્રેક્સિયા કહેવામાં આવતી હોય છે. ત્યારબાદ પ્રશ્ન 7 છે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એટલે ASD એટલે કે આત્મકેન્દ્રિત વર્ણપટ અવ્યવસ્થા ધરાવતા બાળકોની લાક્ષણિકતાઓમાં નીચેનામાંથી કઈ સૌથી વધુ બંધ બેસતું છે એવું કહી શકાય? તો તેનો સાચો જવાબ છે મિત્રો C, કે તેઓ એક જ પ્રકારનું વર્તન શું કરે છે? વારંવાર પુનરાવર્તન કરે છે અને અન્ય લોકોમાં રસ લેતા નથી. એટલે ASD ની વાત આવે તો તેનું મુખ્ય લક્ષણ શું થશે? એક જ પ્રકારનું વર્તન વારંવાર પુનરાવર્તન કરવાની વાત છે. ત્યારબાદ પ્રશ્ન 8 છે RT 2009 અંતર્ગત જો કોઈ 6 વર્ષથી મોટી ઉંમરના બાળકને અગાઉ શાળામાં પ્રવેશ ન મળ્યો હોય તો તેને કયા ધોરણની શાળામાં પ્રવેશ આપવાની કાયદાકીય જોગવાઈ છે? તો તેની ઉંમર સમાન બાળકોના વર્ગમાં એટલે કે વય મુજબ તેની ઉંમર પ્રમાણે તેને સીધા જે તે ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. પ્રશ્ન 9 છે દ્રષ્ટિની અક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે લખાણનો અવાજ એટલે ટેક્સ્ટ ટુ સ્પીચ પહેરવતી કઈ એપ્લિકેશન ટેકનોલોજીનો સીધો ઉપયોગ કરવામાં આવે છે? તો KNFB રીડર કરીને જે એપ્લિકેશન છે મિત્રો તે ટેક્સ્ટ ટુ સ્પીચ માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રશ્ન 10 છે શારીરિક અક્ષમતામાં આવતો સેરેબલ પલ્સી એટલે કે મગજનો જે લકવો છે આ રોગ તબીબી અને શૈક્ષણિક પરિભાષામાં શું કહેવામાં આવે છે એને? તો પ્રશ્ન B છે કે એના લક્ષણો અંતર્ગત જે બિન પ્રગતિશીલ ચેતાકીય સ્થિતિઓનો જૂથ છે જે શરીરના હલનચલન અને સ્નાયુઓના સંકલનને અસર કરતો હોય છે. તો મિત્રો આ રીતે પરીક્ષામાં આ જે 10 MCQની આપણે વાત કરી આમાંથી કોઈના કોઈ પ્રશ્ન ડાયરેક્ટ પણ આપણને પરીક્ષામાં પૂછાઈ શકાય એ રીતે આપણે વાત કરી છે. એ સિવાય જે સિદ્ધાંતો, કાયદાકીય બાબતો અને અન્ય જે અક્ષમતાઓની આપણે વાત કરી છે ઉદાહરણ સાથે, તો આમાંથી કોઈના કોઈ પ્રશ્ન તમને ટાટ જે પરીક્ષા લેવાવાની છે ટૂંક સમયમાં જ તો તેની અંદર પૂછાઈ શકે છે અથવા બીજી સરકારી કોઈ પણ શિક્ષણ વિભાગની પરીક્ષામાં પણ તમને ઉપયોગી બની શકે છે. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો ચેનલને અને તમારા મિત્રોને શેર કરશો. આવા જ અગત્યના વિડીયો સાથે આપણે ફરીથી મળશું મિત્રો. આભાર.